તો સમાચાર અમદાવાદથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। સરખેજ ગાંધીનગર હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પાણીને પગલે ડિવાઈડર પણ દેખાતા નથી। અકસ્માત સર્જાયો છે અને જે સ્થિતિ છે તે મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદ રહેશે। મેઘરાજાએ આ ધમાકેદાર એન્ટ્રી કરી છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। अलग अलग विस्तार में वरसाद वरसी रह्यो छे। आ दृश्यो छे के एसजी हाईवे पर वरसाद वरसी रह्यो छे त्यारे हवामान विभागे पण आगामी 7 दिवस सुधी वरसादनी आगाही छे ते करवामां आवी छे। जे 4 सिस्टम सक्रिय थई होवाथी 29 जुलाई सुधी मध्यथी भारे वरसाद छे के जे अमदावाद शहेरनी आगाही छे ते करवामां आवी छे। त्यारे हाल अमदावादमां सामान्य वरसादमां पण जे ઝાયડસ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ ने जोड़ता रोड छे के त्यां આગળ पाणी जे छे पाणी भराई गया छे અને जे पाणी भरावाना कारणे जे डिवाइडर छे ते देखातुं न होवाथी एक गाड़ी पण डिवाइडर उपर चढ़ी गई छे। आ दृश्यो जोई शकाय छे के जे हाल जे बंने साइड छे के ज्यां આગળ पाणी जे छे ते पाणी भराया छे અને જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। ત્યારે હાલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ફરી એક વખત વરસાદ વરસી રહ્યો છે। કેમેરા પર્સન અરવિંદસિંહ સોલંકી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી થઈ, જે થોડા સમય પહેલાં અમે હમણાં જ સુપર પ્રાઇમ ટાઈમમાં બતાવી રહ્યા હતા કે હવે પછીના કલાકો ધમધોકાર વરસાદ છે અને ત્યારબાદ આપ જોઈ શકો છો સળંગ વરસાદની હવે આગાહી છે। આગામી 3 દિવસ સુધી આ પ્રકારે વરસાદ વરસવાનો છે, કારણ કે બંગાળની ખાડીથી જે સિસ્ટમ અમે આપને મેપ થ્રુ સમજાવી હતી કે 4 રાજ્યોને આવરતી આ સિસ્ટમ છે અને ગુજરાતને 4 જગ્યાએથી ઘેરેલી સિસ્ટમ છે અને ત્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કે જ્યાં હજી સુધી એટલો વરસાદ વરસ્યો નહોતો ત્યાં પણ ધમાકેદાર વરસાદ વરસશે। એટલે ખાસ કરીને અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ, ત્યારબાદ ઉત્તરના 4 જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ જગ્યાએ વરસાદ હવે પછીના કલાકોમાં રહેશે।